લેકલર કંપની દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે ત્રાલસાની અસ્મિતા સંસ્થાને આર્થિક સહયોગ. ભરૂચ જિલ્લાના દહેજ સ્થિત લેકલર કંપની દ્વારા તાજેતરમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ત્રાલસા સ્થિત અસ્મિતા વિકાસ કેન્દ્રના પ્રતિનિધિઓને ખાસ આમંત્રણ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કંપની દ્વારા પોતાની CSR પ્રવૃત્તિઓ અંતર્ગત સંસ્થાના દિવ્યાંગ બાળકોના ઉત્કર્ષ અને સર્વાંગી વિકાસ માટે આર્થિક સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ આયોજનમાં ખાસ ઉપસ્થિત જર્મનીથી આવેલા CEO પેટ્રિક મફ અને મેનેજિંગ ડિરેક્ટર સુરેશ વસાણીએ ભારતની પ્રગતિની પ્રશંસા કરી હતી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચાલી રહેલી મેક ઇન ઇન્ડિયા પહેલ પ્રત્યે કંપનીની મજબૂત પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા ભારતને એક મહત્વપૂર્ણ મેન્યુફેક્ચરિંગ અને એન્જિનિયરિંગ હબ ગણાવ્યું. અસ્મિતા વિકાસ કેન્દ્રના પ્રતિનિધિઓએ પ્લાન્ટ હેડ નિલેશ ગાંધી અને તેમની સમગ્ર ટીમનો આભાર માનતા જણાવ્યું હતું કે લેકલર કંપની દ્વારા મળતો સતત સહયોગ ખાસ બાળકોની સેવા માટે અત્યંત આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે. સંસ્થાએ કંપનીના આ માનવીય અભિગમની સરાહના કરી ભવિષ્યમાં પણ આવો જ સહકાર મળી રહે તેવી આશા વ્યક્ત કરી હતી.